તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશે તો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. જો આપણે મોબાઈલ લીધો તે સવારમાં વિડીયો બનાવવા માટે. તો આજે છે શુક્રવાર, આજે છે ને હીરામાં રજા છે ને કાલે તો વાત જવા જો આજે 7 વાગે એટલે 6:30 વાત તાલ બધી ઢાંકતા વાવાઝોડું એવું થયું. તમે આ બધું માથેલું છે ને એટલું પાડી દીધું. આ ઠેલી છે અહીંયા માથે છે ને એમની ગતિ કરી હતી. આ બધું અહીંયા જો એટલો પવન આવ્યો ને રાઈતેથી તમે જો આ બધું રાઈતે આ પાડ્યું અહીંયા તો એ ઠેલીને બેલીને તો આ મૂલી બધું ઉડીને ગયું ઘણું જોવા. તો મિત્રો માથે આગળ દિન હું તમને બતાવું માથે આપણે કેવી રીતે હાજે ટાઈક્યું. તો અહીંયા દેખાતું હોય હાજે આ ટાંકતા હાજે મોડેલ તો માથે જાય. ચાલો તો મિત્રો આપણે ધાબા માથે આવી ગયા હતા. હાજે આપણે જ્યાં કહેતો ને હું ઢાંકવાનું એ તો આમ દેખાડું તમને આવી રીતે મેં ટાંક્યું હતું. જુઓ તમે જો આ ગામડામાં આવું હોય બધું. વાવાઝોડું આવ્યું તો નીરજને એવું ઢાંકો તો આ બધા બેલા છે ને એ હું એટેલા છે ને એક એક કરતો લાવ્યા તો આ બેલું મોટું એક અહીંયા છે એ બધા હું હાલ છે ને ઘા ઉતાવરે તો લેવા જતો એક અહીંયા છે એક સામે તો બાંધી દીધું. કેમ કે પવન એટલો હતો ને મિત્રો તે આ બધું બંધાવવું પડ્યું. તો અહીંયા એક દોરી બંધેલી છે, એક અહીંયા છે, બધી સારી બાજુ બંધવેલા તોય રહેતું નહોતું મિત્રો. પછી કાંઈક આ બેલા લેવા ગયા, કાંઈક આમ હાજે પછી છે ને અમે 3 જણા પહેલાં બાંધતા, કાંઈ મેર નહોતો આવતો. પછી મારો ભાઈ આવ્યો હતો એ બાંધાવા લાગ્યો ત્યારે મેર આવ્યો ને કાંઈ રેત નહીં, બધું ઉડાડી નાખે. જો આવી રીતે છે ને આ બંધાવી દે ને આમ નાખી દે એટલે કંઈ વાંધો ના આવે. તો સામે અહીંયા બધે બંધ મારેલા છે જો તમે. તો મિત્રો હાજે વાવાઝોડું એવું તો કંઈક આમ અલગ જ પ્રકારનું. તો હા મેં તમને કાલના વિડીયો મેં ઓલા ઢીકલા દેખાડ્યા છે. તો એ વાંધો ના હાજે વરસાદ ન આવ્યો ને એટલે પહેલાં નહીં વાંધો નહીં, નુકસાન નથી થયું આપણે કોઈને. ખાલી પવનને એવું જ હતું, બીજું કાંઈ નહોતું. વરસાદ નહોતો એટલે વાંધો ન આવ્યો, નુકસાન ન થયું કહેવાય. પણ કદાચ કંકના શું કહેવાય પતરાવાળા મકાન હશે બિચારાને ઉડ્યા ન હોય તો સારું, ભગવાન કરી નુકસાન ન થયું હોય તો સારું. બીજું કાંઈ નહીં. પવન તો હાજે પણ જોરદાર હતો. આમ જાણે તો આમ વાવાઝોડું છે એની ઘોડે પવન આવવા માંડ્યો ઘડીક આમ હાઈડ ન ઉજે આ ઢાંકતા ને ત્યાં આમ હેર જ ન હોતી એવું. તો હાજે અમારે વિડીયો બનાવવાનો હતો એ કંઈ નહોતો મેરા. હું આ વિડીયો છે ને આપણે નથી બનાવવાનો કેમ કે આ વિડીયો બનાવવા રહી છું ને તો માન લે નીચ્યું છું એટલે એક દી વિડીયો બનાવવાનું બેન રાખ્યું હતું. કેમ કે મારા ભત્રીઓ તો આવ્યા હતા એને ઢાંકવાનું હતું, એ ઢાંકી બાકી નિરાત આવ્યો હતો. એ પાછો વહી ગયો, પવન ઉધી ગયો એટલે એ ઘેરે વહી ગયો હતો. તો આવું છે મિત્રો ગામડામાં અમારે આવ્યું. થોડી ઘણી ઉપાધિ હોય, બધું ઢાંકવું પડે. ઢાંકી નહીં તો અમારા ભેહું બરિયાને બધું એવું ભૂખ્યું રહે. તો મિત્રો તમે વિડીયોમાં રહેજો કેમ કે મારે છે ને મોબાઈલ સાથે મૂકવા દો. આજે છે ને લાઇટ કાપી નાખી હતી આજે. કેમ કે અમારા ગામડાની લાઇટ હોય ને વાડીની વિસ્તારની હોય ને એટલે તરત જ કાપી નાખે. પછી ક્યારે આપે એનું કાંઈ નક્કી ન હોય. સાંજે એમ તો 11 વાગે આપી હતી પણ ઈવરા હું સૂતો હોય, મેં મોબાઈલ સાથે નહોતો મૂકો. તો પછી છે ને મિત્રો અમે અહીંયા તમને ઘર દેખાતું હોય એ સરકારી દવાખાનું છે, એની બાજુમાં ઘર છે ને એ મારા દાદાનું છે. ના મોબાઈલ ચાર્જિંગ મૂકવા જવાનું છે મૂક્યું ને તો પછી ઉપાધિ નહીં. ન કરે આ શુક્રવાર છે એટલે કાંઈ નક્કી નહીં. તો મિત્રો તમે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો વિડીયો સારો લાગે તો ફોલો કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, બધું કહેજો. તો વિડીયોમાં ઠેઠ લગન રહેતો. હાલો હું મોબાઈલ ચાર્જિંગ મૂકવા જાઉં છું. શું કહેવાય ચાર્જર લઈ લીધું છે, મોબાઈલ મૂક્યું ચાર્જિંગમાં પછી હું કોઈ વિડીયો બનાવો. કામ કેમ કે આ શુક્રવાર છે ને એટલે નક્કી નથી આપણે લાઇટનું. તો છે ને ચાર્જર લઈ લીધું હાથમાં, આપણે જઈ મોબાઈલ મૂકવા. હાલો આ તો અમારે તરફ છે અહીંયા બાજુમાં. એકચ્યુઅલી આમાં ખારું પાણી થઈ ગયું. હવે પાણી સારું નહીં, એમાંનું પાણી નથી, આગળ છે ને એમાંનું પાણી. મિત્રો આપણે મેચ જોવા આવેલા હતા અહીંયા. તો એક ભાઈ અહીંયા છે, અહીં મોલ અમારે ટિકિટ ન મિલે એમને. એક ભાઈ તો અહીંયા ગુફામાં ગળીને બેઠા આપણે ને ખરેડા અને ગઢડાની મેચ ચાલે છે અત્યારે. હવે ગઢડા વાળા કેટલી 4 વિકેટ વહી ગઈ ને 6 વહી ગઈ. તો ભાઈ 6 વિકેટ વહી ગયા. IPL ચાલુ થઈ ગયા અમારા અહીંયા કેમ કે નવું મેદાન. તો મિત્રો આપણે મેચ જોઈને તો એવા હવે બપોરા થઈ જાય તો બપોરા કરવા આવી જાય. તો તમે કંઈક રીંગણાનું શાક છે, આ
બટાટાની વેફર, અહીં કેરી છે અને બટાટાની વેફર આગળ ઉકાવા જવાની છે. બટાટાની વેફર સારું છે પાડવાની, તો હું ખાઈ લઉં, તમે વિડીયોમાં રહેજો. તો મિત્રો આપણે જમી તો લીધું, આપણે હું આગળ તમને કહેતો કે મારે વેફર હુકાવા જવાનું છે. તો આ જો મેં એ બધી હૂકી દીધી વેફર, આ બધી મને હૂકવેલી છે. તો આ સવારમાં હું હુકવતો એકલો તો મિત્રો તો કેટલા 1 આ 2 આ 3 આ 4 5 6 પછી અહીંયા હુકવેલી છે. આ સવારની જો હું મહેનત કરું ત્યારે એટલો મારે મેળ આવ્યો. વિડીયો નહોતો હું લઈ શકતો એના કારણે, કેમ કે હું નિવરો જ નહોતો ત્યારે મને એટલી વેફર છે. તો હા હુકાઈ ગઈ આપણે વેફર, હુકાઈ ગયો છે ને, હુકાઈ જાય હજી અલા કેટલા દી હુકા દેવી પડે ને? હે તો મિત્રો છે ને લગભગ 5 જમણ હુકવવી પડે, પછી આ વેફર તૈયાર થાય. ત્યાં લગન ન થાય. જો તમે તડકો છે એટલે હુકાતા વાર નહીં લાગે. તો મિત્રો તો આપણે રીલ શૂટ કરવાનો ટાઈમ થઈ ગયો ને, જો બધા આવી ગયા સાથીઓ અમારા સુરેશભાઈને રીલ બનાવવા આવી ગયા છે. ખેતરનો આ સીન લેવાનો છે અમારા, રીલ બનાવવાનો. સોનાતા કઈ રીલ બનાવવાની એ ખબર? તો મિત્રો હજી રીલનું કઈ નક્કી જ ને કઈ બનાવીને છે, આગળ જીનના વિચાર કરીએ. તમે વિડીયોમાં રહેજો. આ આખો દી વિડીયો બનાવવાનું કામ કેમ રજા હતી. હું લાજ મેચ જોવા ગયો, અહીંયા ખરેડ ને ગઢડાની મેચ હાલતી ફાઇનલ, હું જોતો. હતું નહીં એટલો બધો કઈ ખેલાડી હતા નહીં, આમ કંઈક 3 મેચ લગ્ન હતો, પછી પાછો આવ્યો. પછી એમ તો કોઈ હતું નહીં. કાનો હતો મારી પાસે. કાનો મારી ઘેર આવ્યો સવારમાં, ઘડીક વાત કરીએ, બધી વાત કરતો ભણવાની ને એવી. પછી ચાલો મેચ જોવા. તો મિત્રો તમે વિડીયોમાં રહેજો. અમે રીલ છે ને પેલા વિડીયો બનાવી નાખી, વિડીયો બનાવવા આવ્યા હતા. તો આ ભાઈ બધે પોટા પાડવા મળ્યા. તો હા મને એમ કે વરસાદ આવે છે તો આ બધું પાડી દે. મારો ભાઈ આ બાજરી પીડી નહીં, પવન કેટલો આવ્યો હતો. બાજરી એમને જ છે. એનું કારણ તમે ખેડૂત છો તો તમે 2 શબ્દો કહો ને. એ નહીં ને બાજુમાં છે એ તો મોટી છે ને, એ આ નાની કહેવાય. એવું છે શું છે? તો મિત્રો તમારા ગામમાં વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરજો. અમારે તો છે ને અહીંયા બહુ જ છે ને, આજે વરસાદ ને વાવાઝોડું ને બહુ આવી ગયું હતું, પવન હતો બહુ. અમે છે ને અહીંયા અમારે ઘરે ઓલું ગદી હતી ને એ ઢાંકતા છે ને, તો અમે ઈ તો મેં સવારમાં કીધું, બધું સવારમાં બધું લીધું. પણ હાજે કેવી ઘડીક ભી પડી ગઈ. હાજે ભી પડી ગઈ. હું ઘરે ગયો ને તો ગાડી નહોતી ચાલતી, એટલો પવન હતો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.